નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાના કાંડ ગામે આજે યુજીવીસીએલ અને ગામના આગેવાનો અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં ગામને જિલ્લાનું સૌ પ્રથમ સોલાર એનર્જી આધારિત વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનવા માટે ચર્ચા વિચારણા થઈ હતી. સરકાર દ્વારા અત્યારે ગ્રીન એનર્જી મામલે સમગ્ર દેશમાં અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત યુજીવીસીએલના અધિકારીઓ દ્વારા પણ ગામે ગામ જઈ દરેક ઘર પર સોલાર પેનલ લાગે અને તે ઘર વીજળી મામલે આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના કાંડ ગામે પણ યુજીવીસીએલના અધિકારીઓ અને ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ સરકાર દ્વારા સોલાર પેનલ રૂફટોપ યોજના અંગે ખેડૂતો અને ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ સોલાર પેનલથી ગ્રીન એનર્જી ઉત્પન્ન કરી પર્યાવરણ અને દેશના વિકાસમાં પણ ફાયદો થઈ શકે છે તે માટે વિસ્તૃત જાણકારી આપી હતી. આ અંગે ગામના સરપંચ હિતેશભાઈ ચૌધરી અને આગેવાન હરજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકારે ગ્રીન એનર્જી માટેની મુહિમ શરૂ કરી છે. તેના માટે આજે અમારા ગામમાં પણ યુજીવીસીએલના અધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં કઈ રીતે આ પેનલ લગાવી શકાય, કેટલો ખર્ચ આવે, તેનાથી કેટલો ફાયદો થાય અને સોલાર પેનલ લગાવ્યા બાદ ગામમાં પર્યાવરણની સાથે સાથે લોકોને આર્થિક પણ મોટો ફાયદો થાય તે માટેની સંપૂર્ણ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં કેટલાક લોકોએ 2 વર્ષ અગાઉ જે સોલાર પેનલ લગાવી હતી તે લોકોને 2 વર્ષ સુધીમાં સોલાર પેનલ લગાવવાનો ખર્ચ પણ નીકળી ગયો છે અને હવે દર વર્ષે વીજ બિલની બચતની સાથે સાથે પૈસા પણ મળે છે. જેથી અમારા ગામને બનાસકાંઠા અને ગુજરાતનું સૌપ્રથમ સોલાર પેનલ આધારિત ગ્રીન એનર્જી ઉત્પન્ન કરતું અને વીજળી મામલે આત્મનિર્ભર ગામ બનાવવા માટે અમે કટિબદ્ધતા દર્શાવી છે.